નમસ્તે ડિયર સ્ટુડન્ટ। લાસ્ટ ટાઈમ આપણે ઓનલાઈન લેક્ચર ની અંદર શું જોયું હતું ભાઈ? તો કે કોષ એનો થોડુંક આપણે અવલોકન કર્યું હતું। અવલોકન ની અંદર આપણે કઈ કઈ વસ્તુઓ જોઈ હતી ભાઈ? તો કે કોષની શોધ અને એનું વર્ણન કોણે કરેલું છે, કોષ કેન્દ્રની શોધ કોણે કરેલી છે। ઉપરાંત જો તમે પ્રયોગશાળાની અંદર વનસ્પતિ કોષ અને પ્રાણી કોષનો અભ્યાસ કરવા માંગતા હો તો કયા પ્રકારના કોષ લેવાના છે। ઉપરાંત આપણે એ પણ જોયું હતું કે કોઈ પણ સજીવ છે એને કોષના આધારે બે ગ્રુપની અંદર વર્ગીકૃત કરી શકાય। કયા કયા બે ગ્રુપ હશે ભાઈ? તો કે એક કોષીય અને બહુકોષીય। ફાઇનલ। આ ઉપરાંત આપણે નેક્સ્ટ કોષનું અવલોકન કર્યું હતું। કોષના અવલોકનની અંદર તમને કઈ કઈ પ્રકારની અંગિકાઓ જોવા મળશે ભાઈ? તો કે એની અંદર તમને અંગિકાઓ ઉપરાંત આપણે ત્રણ વસ્તુ જોઈ હતી। શું જોયું હતું? કોષ રસ, કોષ દિવાલ અને કોષ રસ સ્તર। ફાઇનલ। તો નેક્સ્ટ હવે આપણે જોવાનું છે કોષ કેન્દ્ર। ક્લિયર? અને કોષ કેન્દ્રને આધારિત કોષના કેટલા પ્રકાર પાડી શકાય એ વસ્તુ આપણે જોવાની છે। તો સ્ટાર્ટ કરીએ આપણે કોષ કેન્દ્ર। ફાઇનલ। તો કોષ કેન્દ્ર છે એને કઈ રીતના તમે વ્યાખ્યાયિત કરશો ભાઈ? તો કે એને વ્યાખ્યાયિત કરાય કોષમાં આવેલ સઘન રચના કે જેમાં રંગસૂત્ર હાજર હોય તેને શું નામ આપશે આપણે ભાઈ? તો કે એને કહેવાય કોષ કેન્દ્ર। શું કહેશો તમે ભાઈ? એને કોષ કેન્દ્ર। ફાઇનલ। ઓકે। નેક્સ્ટ આપણે જોવાનું છે આ રંગસૂત્ર છે એનું કઈક સ્ટ્રક્ચર તમે 10th ની અંદર આ ટાઈપનું સ્ટડી કરેલું છે કે સપોઝ આને શું કહેશો તમે ભાઈ? તો કે એને કહેશો રંગસૂત્ર। ફાઇનલ। અને રંગસૂત્રની અંદર કઈક આ પ્રકારની રચના હશે। આ રચના કઈ છે, કેવી રીતના બને છે એનું આપણે જે તે કઈ સ્ટડી કરવાનો છે એ આગળના યરની અંદર એનો સ્ટડી કરવાનો છે। ફિલહાલ આપણે બેઝિક લઈએ છીએ કે આ સ્ટ્રક્ચર છે એને તમે શું નામ આપો છો? રંગસૂત્ર। ઓકે। રંગસૂત્રની અંદર હું આટલો ભાગ છે એને ક્યાંક ને ક્યાંક કેવો કરી લઉં છું ભાઈ? ઝૂમ। ઓકે। એને ઝૂમ કર્યા પછી તમને કેવી રચના મળશે ભાઈ? તો કે ત્યારબાદ તમને રચના મળશે કઈક આ ટાઈપની। ફાઇનલ। અને આ જે તે કઈ રચના મળે છે એનું ડાયાગ્રામ ઉપરથી તમને ખ્યાલ આવી જ ગયો હશે કે ભાઈ આ રચના છે એને તમે શું નામ આપો છો ભાઈ? તો કે એને તમે નામ આપશો ડીએનએ। શું નામ આપશો ભાઈ? ડીએનએ। ઓકે। રંગસૂત્રની અંદર શું આવેલું છે? ડીએનએ। અને આ ડીએનએ એટલે શું થશે ભાઈ? તો કે એને નામ અપાય છે આનુવંશિક દ્રવ્ય। શું નામ આપશો તમે એને? આનુવંશિક દ્રવ્ય। અથવા તો એનું બીજું નામ શું આપી શકાય ભાઈ? તો કે એનું બીજું નામ આપી શકાય જનીનિક દ્રવ્ય। શું આપશો તમે એને? જનીનિક દ્રવ્ય। ફાઇનલ। ઓકે। તો જનીનિક દ્રવ્ય કેની અંદર આવેલું છે? રંગસૂત્ર। અને આ રંગસૂત્રનો સઘન પાર્ટ એટલે તમે એને શું નામ આપો છો? કોષ કેન્દ્ર। ફાઇનલ। તો હવે નેક્સ્ટ આપણે જોવાનું છે કોષ કેન્દ્રના આધારે કોષના કેટલા પ્રકાર પાડી શકાય। તો એમાં આપણે જોશું કે ભાઈ જો તમને જે કોષ કેન્દ્ર જોવા મળે છે એ કેવું છે ભાઈ? પટલયુક્ત છે। સપોઝ આ કોષ કેન્દ્રનો ભાગ છે કોષની અંદર આવેલો અને એની ફરતે તમને શું જોવા મળે છે ભાઈ? તો કે એની ફરતે તમને જોવા મળે છે પટલ। ક્લિયર? આને હું નામ આપી દઉં છું પટલ। ફાઇનલ। તો ડિફાઇન કરીએ આપણે પટલ યુક્ત કોષ કેન્દ્ર ધરાવતા કોષને શું કહેશો તમે ભાઈ? તો કે એને કહેવાય આવા કોષને કહેવાય યુકેરિયોટિક કોષ। શું નામ આપશો ભાઈ તમે એને? યુકેરિયોટિક કોષ। ઓકે। યુકેરિયોટિક કોષ છે એને આપણે ડિફાઇન કરવું હોય તમારી સામે આવનારો નવો વર્ડ કયો છે? યુકેરિયોટિક કોષ। તો યુ છે એનો મીનિંગ શું થશે ભાઈ? તો કે યુ છે એનો મતલબ થશે ટ્રુ અને કેરિયોટા છે કેરિયોટા એ ગ્રીક વર્ડ છે એના ઉપરથી અહીંયા કીધેલું છે કેરિયોટિક। કયો વર્ડ ભાઈ? કેરિયોટા। એના ઉપરથી કેરિયોટિક અને કેરિયોટા એનો ઇંગ્લિશ મીનિંગ શું થશે ભાઈ? તો કે એનો ઇંગ્લિશ મીનિંગ થશે ન્યુક્લિયસ। શું થશે ભાઈ? ન્યુક્લિયસ। કેરિયોટા એટલે શું થશે ભાઈ? ન્યુક્લિયસ। ફાઇનલ। તો આપણે કઈ રીતના ડિફાઇન કરી શકીએ ભાઈ એને? તો કે ટ્રુ ન્યુક્લિયસ ધરાવતો કોષ એટલે કેવો કોષ થશે ભાઈ? યુકેરિયોટિક કોષ। કેવો કોષ થશે?
યુકેરિયોટિક કોષ. ફાઇનલ. તો હવે ખબર પડી યુકેરિયોટિક કોષ એટલે શું અને સાચું કોષ કેન્દ્ર ધરાવતો કોષ એટલે શું. સાચું કોષ કેન્દ્ર એટલે શું? એવું કોષ કેન્દ્ર કે જેની ફરતે શું આવેલું છે? પટલ. સાચું કોષ કેન્દ્ર એટલે શું? કે જેની ફરતે આવેલું છે પટલ. અને આવા પટલ યુક્ત કોષ કેન્દ્ર ધરાવતા કોષને તમે શું નામ આપો છો ભાઈ? તો કે એને નામ આપશો તમે યુકેરિયોટિક કોષ. ઓકે. નેક્સ્ટ આપણે જોઈએ કે ભાઈ એના એક્ઝામ્પલ એટલે કે એના ઉદાહરણ કયા કયા આપી શકાય ભાઈ? કોને યુકેરિયોટિક કોષ કહેશો તમે? તો કે ભાઈ બે પ્રકારના કોષ. કયા કયા? તો કે એક તો આવે છે વનસ્પતિ કોષ અને બીજો કયો કોષ આવે છે ભાઈ? તો કે બીજો છે પ્રાણી કોષ. ક્લિયર? વનસ્પતિ કોષ અને પ્રાણી કોષ છે એ કયા પ્રકારના કોષ છે? યુકેરિયોટિક કોષ. એટલે શું? તો કે એના કોષ કેન્દ્રની ફરતે પટલ એટલે કે આવરણ આવેલું છે. ફાઇનલ. આવા આવરણ ધરાવતા કોષ કેન્દ્ર યુક્ત કોષને શું નામ કહેશો તમે? યુકેરિયોટિક કોષ. એના બે ઉદાહરણ વનસ્પતિ કોષ અને પ્રાણી કોષ. ફાઇનલ. બીજું આપણે જોવાનું છે કે પટલ વિહીન કોષ કેન્દ્ર એટલે કે સપોઝ અહીંયા કોષ કેન્દ્ર છે પણ એની ફરતે પટલ આવેલું છે નહીં. અહીંયા હું લખી નાખું પટલ કેવું છે ભાઈ? તો અહીંયા પટલ હશે ગેરહાજર. ફાઇનલ. આ પ્રકારનું કઈક કોષ કેન્દ્ર છે તો આપણે ડિફાઇન કરીએ કોષને શું કહેવાય ભાઈ? તો કે પટલ વિહીન કોષ કેન્દ્ર ધરાવતા કોષને શું કહેવાય ભાઈ? તો કે એને કહેવાય પ્રોકેરિયોટિક કોષ. શું નામ આપશો ભાઈ તમે એને? તો કે એને નામ અપાય પ્રોકેરિયોટિક કોષ. ફાઇનલ. પાછો નવો વર્ડ આવ્યો તમારી સામે. કયો ભાઈ? પ્રોકેરિયોટિક કોષ. પ્રોકેરિયોટિક કોષને પાછું આપણે વ્યાખ્યાયિત કરી લઈ. પ્રો એટલે શું થાય ભાઈ? પ્રિમિટિવ. કેવું થશે ભાઈ? પ્રિમિટિવ. અને પ્રિમિટિવ એટલે કેવું કહેવાય ભાઈ? સરળ. અને કેરિયોટિક કેના ઉપરથી આવ્યો છે? કેરિયોટા. અને કેરિયોટાનો મતલબ શું થશે ભાઈ? કોષ કેન્દ્ર. શું થશે? કોષ કેન્દ્ર. એટલે પ્રિમિટિવ કેરિયોટા એટલે કોષ કેન્દ્ર. બરાબર. ઇંગ્લિશમાં શું કહેશે એને? ન્યુક્લિયસ. કઈ રીતના વ્યાખ્યાયિત કરી શકાય ભાઈ? તો કે સરળ કોષ કેન્દ્ર ધરાવતો કોષ. આવા કોષને શું નામ આપશો તમે? પ્રોકેરિયોટિક કોષ. શું નામ આપશો? પ્રોકેરિયોટિક કોષ. ફાઇનલ. તો પાછું આપણે જોઈ લઈએ ભાઈ પટલ ગેરહાજર છે કોષ કેન્દ્રની અંદર. ફાઇનલ. અને જે કોષના કોષ કેન્દ્રની ફરતે પટલ ગેરહાજર હોય એવા કોષને કેવો કહેશો? પ્રોકેરિયોટિક કોષ. જે કોષના કોષ કેન્દ્રની ફરતે પટલ હાજર હોય એવા કોષને કેવો કોષ કહેશો તમે? યુકેરિયોટિક કોષ. ફાઇનલ. તો આમ કોષ કેન્દ્ર તો છે બંને કોષની અંદર પણ પટલ છે તો કેવો કોષ કહેશો? યુકેરિયોટિક. પટલ નથી તો કેવો કોષ કહેશો ભાઈ? પ્રોકેરિયોટિક કોષ. ફાઇનલ. તો આમ આપણે બે કોષ જોયા. નેક્સ્ટ આપણે પટલ વિહીન કોષ કેન્દ્ર ધરાવતા કોષ એટલે કે પ્રોકેરિયોટિક કોષ છે એનું ઉદાહરણ આપણે જોવું હોય તો ભાઈ તો કે નેક્સ્ટ જોઈ લઈએ આપણે એનું એક્ઝામ્પલ. શું હશે ભાઈ? તો કે ઘણા બધા છે પણ અત્યારે યાદ રાખી બેક્ટેરિયલ કોષ એનું ઉદાહરણ છે. ફાઇનલ. ક્લિયર. તો અહીંયા તમને ખ્યાલ આવવો જોઈએ કે જો કોષ કેન્દ્ર કેવું હોય ભાઈ? તો કે જો કોષ કેન્દ્ર પટલ વિહીન છે કે કેવું હશે ભાઈ? તો કે પટલ યુક્ત. જો પટલ વિહીન હોય તો એવા કોષને તમે શું નામ આપો છો? તો કે એવા કોષને કહેવાય પ્રોકેરિયોટિક કોષ. જ્યારે પટલ વિહીન છે તો એવા કોષને તમે શું નામ આપો છો ભાઈ? તો કે એવા કોષને તમે નામ આપો છો યુકેરિયોટિક કોષ. ફાઇનલ. ખ્યાલ આવશે? તો આના ઉપરથી તમને ખબર પડી જાય કે ભાઈ કોષ કેન્દ્ર છે તમારી સામે બે કોષ આપવામાં આવે. એક કોષ છે એના કોષ કેન્દ્રની ફરતે પટલ નથી અને બીજો એવો કોષ છે કે જેના કોષ કેન્દ્રની ફરતે પટલ છે. તો તમને ખબર પડવી જોઈએ પટલ છે તો કયો કોષ હશે? યુકેરિયોટિક કોષ. પટલ નથી તો કેવો કોષ હશે ભાઈ? પ્રોકેરિયોટિક કોષ. બીજું તમને એવું પૂછે કે શું તમને એક્ઝામ્પલ આપી શકો ભાઈ યુકેરિયોટિક કોષના? હા, બે એક્ઝામ્પલ છે. કયા કયા છે? વનસ્પતિ કોષ અને પ્રાણી કોષ. પછી તમને એવું પૂછે કે ભાઈ પ્રોકેરિયોટિક કોષના એક્ઝામ્પલ તમને યાદ છે? હા, એક એક્ઝામ્પલ કયું છે? બેક્ટેરિયલ કોષ. ફાઇનલ. તો આપણે કોષ કેન્દ્રના આધારે કોષના પ્રકાર કેટલા પાડી શકાય એનું ડિસ્કસ કર્યું. હવે આગળ આપણે ડિસ્કસ કરશી કોષની અંદર કયા પ્રકારની અંગિકાઓ
આવેલી છે. ફાઇનલ. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો આપણે શરૂઆત કરીએ અંગિકાઓની. ફાઇનલ. તો પહેલા આપણે જસ્ટ એનો વ્યૂ જોવાનો છે કે ભાઈ અંગિકાઓ છે કોષની અંદર કયા પ્રકારની છે અને એના નામ શું છે. ધેન આફ્ટર ધી આપણે નેક્સ્ટ આપણે ઓનલાઈન લેક્ચર ની અંદર જોઈ લેશી કે દરેક અંગિકા છે એનું કાર્ય શું છે. ફાઇનલ. તો ફિલહાલ આપણે જોવાનું છે કે કોષમાં કયા કયા પ્રકારની અંગિકાઓ આવેલી છે. તો સ્ટાર્ટ કરીએ ભાઈ. તો કે ફર્સ્ટ ઓફ ઓલ આ ટાઈપનું જે કઈ સ્ટ્રક્ચર તમને દેખાય છે એને તમે શું નામ આપશો ભાઈ? તો કે એને નામ આપશો તમે કણાભ સૂત્ર. શું કહેશો ભાઈ એને? કણાભ સૂત્ર, જે કોષની અંદર આવેલી અંગિકા છે. ફાઇનલ. કણાભ સૂત્ર બાદ શું જોવા મળશે ભાઈ તમને? તો કે કણાભ સૂત્ર બાદ તમને જોવા મળે તે કોઈ પણ અંગિકા છે એ કઈક આ ટાઈપની છે તો એને તમે શું નામ આપો છો ભાઈ? તો કે એને તમે નામ આપો છો હરિતકણ. શું કહેશો ભાઈ? હરિતકણ. ઇન શોર્ટ કયા પ્રકારની અંગિકાઓ હશે? તો કે કણાભ સૂત્ર હશે, હરિતકણ હશે. ક્લિયર. ત્યારબાદ નેક્સ્ટ આપણે જોવાનું છે આ ટાઈપની કોઈ પણ પ્રકારની અંગિકા છે તો એને તમે શું નામ આપો છો ભાઈ? તો કે એને તમે નામ આપો છો ગોલ્ગીકાય. શું નામ આપશો? ગોલ્ગીકાય. ફાઇનલ. ધેન આફ્ટર ધી આપણે જોવાનું છે કે ભાઈ જો કોષની અંદર આ ટાઈપની કોઈ અંગિકા છે તો એને તમે શું નામ આપો છો? તો કે એને નામ આપો છો તમે અંતઃ કોષરસ ઝાડ. શું નામ આપશો ભાઈ એને તમે? અંતઃ કોષરસ ઝાડ. ફાઇનલ. ત્યારબાદની આપણી અંગિકા કઈ છે ભાઈ? તો કે નેક્સ્ટ અંગિકાઓ છે તારા કેન્દ્ર. કઈ અંગિકા છે ભાઈ? તો કે નેક્સ્ટ છે તારા કેન્દ્ર. ફાઇનલ. અને નેક્સ્ટ ઇમ્પોર્ટન્ટ આપણી અંગિકા કઈ હશે ભાઈ? તો કે નેક્સ્ટ વન અંગિકા છે જેનું નામ આપણે આપશી કોષ કેન્દ્ર. શું નામ આપશી ભાઈ આપણે એને? કોષ કેન્દ્ર. હવે કોષ કેન્દ્રની અંદર પણ એક અંગિકા આવેલી છે જેને આપણે શું નામ આપીએ છીએ ભાઈ? તો કે એને નામ અપાય કોષ કેન્દ્રિકા. શું નામ આપશો ભાઈ એને તમે? કોષ કેન્દ્રિકા. ફાઇનલ. તો આપણે ફિલહાલ શું જોવાનું છે ભાઈ? તો કે નેક્સ્ટ આપણે જોશી ભાઈ તો કે આ ટાઈપની કોઈ અંગિકા છે એને તમે શું નામ આપો છો? તો કે એને કહેશો તમે રિબોઝોમ. શું નામ આપશો? રિબોઝોમ. ફાઇનલ. તો ઇન શોર્ટ આપણે એટલું જોતું જવાનું છે કોષની અંદર કયા પ્રકારની અંગિકાઓ આવેલી છે જેના નામથી તમે પરિચિત છો. કણાભ સૂત્ર છે, હરિતકણ છે, કોષ કેન્દ્ર છે, ગોલ્ગીકાય છે, તારા કેન્દ્ર છે, ધેન આફ્ટર ધી છે અંતઃકોષરસ ઝાડ. નેક્સ્ટ કયું હશે ભાઈ આપણું ઇમ્પોર્ટન્ટ? કોષ કેન્દ્ર. અને ધેન આફ્ટર લાસ્ટમાં શું જોશી ભાઈ આપણે? રિબોઝોમ. ફાઇનલ. હવે આપણે જોતું જવાનું છે વન બાય વન કે આમાંથી કઈ અંગિકા છે કે જેની ફરતે પટલ હાજર છે અને કઈ એવી અંગિકા છે કે જેની ફરતે પટલ ગેરહાજર છે. ક્લિયર. પટલ વિહીન અંગિકાઓ આદિકોષમાં કે સુકોષમાં હશે, પટલ યુક્ત અંગિકાઓ આદિકોષ કે સુકોષની અંદર હશે કે નહીં એના વિશેનો અભ્યાસ કરવાનો છે. ફાઇનલ. તો લાસ્ટ લેક્ચર નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે જોશી કે જે આપણે અત્યારે ભણ્યું છે અંગિકા વિશેનું, બરાબર, એને આગળ વધારશે અને દરેક અંગિકા છે એનો સ્ટડી કરતા જશે અને સાથે સાથે એ પણ જોશી કે એ કયા પ્રકારના કોષની અંદર હાજર છે. ફાઇનલ. તો ફિલહાલ અત્યારનો ટોપિક આપણે અહીંયા સુધી રાખીએ છીએ. થેન્ક યુ.